રિવોલ્વરની રમત યુગલને મોત સુધી લઈ ગઈ. શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ અને રાજેશ્વરી બાના રિવોલ્વરથી મજાક મસ્તીના કારણે મૃત્યુ થયા છે. શંકા કુશંકાઓ વચ્ચે વાસ્તવિકતા છે કે પોલીસ તપાસમાં પણ હજુ સુધી કોઈ એવા પુરાવા નથી મળ્યા કે પતિએ પત્નીની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. ખરેખર પ્રાથમિક તપાસ એ સૂચવે છે કે રિવોલ્વરથી રમત રમી રહેલા યશરાજસિંહની ગોળી પત્નીને વાગતા તેમણે પોતાને પણ ગોળી મારી જીવન ટૂંકાવી લીધું છે. વિગતે વાત કરતા પહેલા યાદ રાખો કે જો આપને કે આપના બાળકોને હથિયારના શોખ હોય તો આ કિસ્સો ખાસ તમારા માટે સમજવા જેવો છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં ગત રાત્રિના હચમચાવી દે તેવી ઘટના ઘટી હતી. આ ઘટના વધુ ચકચારી બની કારણ કે ઘટનામાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને તેમના ભત્રીજા વહુનું નામ સામે આવી રહ્યું હતું. સમાચારો અનેક આવ્યા પણ ઊંડાણપૂર્વક જાણકારી મેળવતા વિગતો મળી રહી છે કે ગતરોજ રાત્રિના ક્લાસ 2માંથી તાજેતરમાં જ ક્લાસ 1 ઓફિસર બનેલા એવા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બાનું મૃત્યુ થયું છે. માહિતી એવી છે કે દંપતી સજોડે પોતાના સ્નેહીના ઘરે ગયા હતા. ત્યાં ભોજન પાર્ટીનો તેઓ હિસ્સો પણ રહ્યા હતા અને ત્યાંથી બંને ખુશખુશાલ રીતે પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ રાત્રિના કાળ તેમની રાહ જોઈને બેઠો હતો. ઘરે પહોંચીને બંને પતિ પત્ની એકબીજાની સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા અને એવામાં યશરાજસિંહના પરવાના વાળી રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને સીધી જ રાજેશ્વરી બાના ગળાના ભાગે ઘૂસી ગઈ હતી. મજાકમાં આ બનેલી ઘટનાથી અવાક બનેલા યશરાજસિંહ હાંફળા ફાફડા બની 108ને પોતે જાણ કરે છે. તાત્કાલિક પત્નીનો જીવ બચાવવા માટે તે દોડે છે પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા કારણ કે રાજેશ્વરી બાને 108ના સ્ટાફે સ્થળ પર જ મૃત ઘોષિત કરી દીધા હતા. આમ હવે શું કરવું એવા વિચારોની વચ્ચે કંઈ ન સૂઝતા યશરાજસિંહ પોતાની પાસે રહેલી રિવોલ્વર કે જે તેની ગોળી તેમના પત્નીનો જીવ લઈને બેઠી હતી એ જ રિવોલ્વરથી પોતાના પર ફાયરિંગ કરે છે અને પત્નીના મોતના વિરહમાં જીવન ટૂંકાવી લે છે. આમ હસતું ખેલતું આ દંપતી આખરે શ્વાસ લે છે અને મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડતો થયો હતો. આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી. સિક્યોરિટીથી લઈ દંપતી જ્યાં ભોજન પાર્ટી માટે ગયું હતું ત્યાં તમામ સ્થળો પર પૂછપરછ કરી અને માહિતી એકત્રિત કરી છે. પરંતુ બધે જ જવાબ મળ્યો કે બંને વચ્ચે કોઈ તકરાર ન હતી અને બંને હસતા ખેલતા અહીંયાથી નીકળ્યા હતા અને ઘરે પણ હસતા ખેલતા પહોંચ્યા હતા. જ્યાં પણ બંને હસતા ખેલતા જ જોવા મળ્યા પણ એ હસી મજાકમાં વચ્ચે રિવોલ્વરથી અકસ્માતે છૂટેલી ગોળીએ દંપતીની મોતની જવાબદારી લીધી હતી. મૃતક યશરાજસિંહ ક્લાસ 1 ઓફિસર હતા. 2 મહિના જેટલા સમય પહેલા જ રાજેશ્વરી બા સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યા હતા. આ માટે પોલીસ અને મૃતકની આસપાસના મિત્રો સાથે વાત કરતા માલુમ પડે છે કે ખરેખર યશરાજસિંહ રિવોલ્વરથી રમત કરી મજાક કરવાના આદી બની ગયા હતા અને અવારનવાર તે એવું કરતા પણ હતા. એ ચાહે મિત્રો સાથેની મજાક હોય કે પરિવાર સાથેની મજાક હોય. આમ કહી શકાય કે યશરાજસિંહ જેને રમકડું સમજી મજાક કરતા હતા તે હથિયારની ગંભીરતા સહેજ પણ તેમનામાં હોત તો કદાચ આજે આ ઘટના ન ઘટી હોતી અને આજે પણ દંપતી ખુશખુશાલ રીતે પરિવાર સાથે હયાત હોત. પણ કમનસીબી કહેવી કે ગફલત, આ રીતે રિવોલ્વરથી રમકડાની જેમ રમતા યશરાજસિંહને પરિવારે સમયસર ગંભીરતા સમજાવી હોત અથવા તેમના હથિયારના શોખને અટકાવ્યો હોત તો પણ આ ઘટના કદાચ ન બની હોત. ખેર, જે થવાનું હતું થયું. હાલ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે અને માહિતી મળી રહી છે કે તેમની અંતિમ વિધિ ભાવનગરના હનુભાના લીમડા ખાતે તેમના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવશે. આ ઘટના પરથી બોધપાઠ લેવો જોઈએ કે આત્મરક્ષણના બહાને શોખ પૂરો કરવા હથિયાર રાખવું કે બાળકોને લઈ આપવું તે ખૂબ જ ગંભીર પરિણામ આપી શકે છે. જો આપની પાસે કે આપના બાળકો પાસે પણ હથિયાર છે તો ગંભીરતાપૂર્વક સમજાવટ કરી ખરેખર જરૂરી નથી તો તેને પરત સરકારમાં સોંપી દો અથવા તો ખૂબ જ જરૂરી હોય તેવા કિસ્સામાં શસ્ત્રની ગંભીરતા બાળકોને સમજાવો અને પોતે પણ સમજો. અન્યથા આવી ઘટના ઘટશે ત્યારે તમારી પાસે રડવા આંસુ સિવાય કંઈ નહીં હોય કારણ કે તમે તમારા વહાલ સોયાને ગુમાવી બેસશો અને અફસોસનું ત્યારે પાર નહીં રહે અને ત્યારે વિચાર આવશે કે કદાચ આ હથિયાર ન રાખ્યું હોત તો આપણો પરિવાર આજે પણ હસતો ખેલતો હોત. આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર માટે સ્વમાન સાથે જોડેલા રહેજો. નમસ્કાર.